નમસ્કાર મિત્રો, આજે આપણે CC 506માં સેમેસ્ટર 5 ઇતિહાસનો અર્થ આપી તેની વિવિધ વ્યાખ્યાઓમાં ઇતિહાસનો અર્થની ચર્ચા કરી હતી. હવે ઇતિહાસની વિવિધ વ્યાખ્યાઓ જુદા જુદા ઇતિહાસકારોએ ઇતિહાસની જે વ્યાખ્યા આપી છે તેની ચર્ચા કરશું. ભૂતકાળમાં બનેલા બનાવોને વર્તમાનમાં રજૂ કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. ભૂતકાળમાં બનેલા બનાવોને વર્તમાનમાં રજૂ કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. આપણે કહી શકીએ છીએ કે આજનો બનાવ એ આવતીકાલનો ઇતિહાસ છે. આજ કોઈ ઘટના ઘટે તો એ આવતીકાલ માટે એટલે કે એના પછીના સમય માટે એક ઇતિહાસ બની જતી હોય છે. એટલે આ વ્યાખ્યા એ સર્વસામાન્ય વ્યાખ્યા છે. આના પરથી એમ કહી શકાય કે ભૂતકાળમાં જે કંઈ ઘટના બને છે તેની તપાસ અને નોંધ કરી વર્તમાન સમયમાં રજૂ કરવામાં આવે તેને ઇતિહાસ કહેવામાં આવે છે. નેક્સ્ટ નંબર 2, વિશિષ્ટ વ્યક્તિઓના કાર્યો અને અનુભવોનું વિવરણ કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. આ વ્યાખ્યા આપણને આપી છે એરિસ્ટોટલે. એરિસ્ટોટલે આપેલી વ્યાખ્યા પ્રમાણે ઇતિહાસ એટલે વિશિષ્ટ વ્યક્તિઓ, વિશિષ્ટ વ્યક્તિઓમાં રાજા, મહારાજાઓ, સૈનિકો, સેનાપતિઓ અને તેમના કાર્યો અને અનુભવોનું વિવરણ કરવામાં આવે છે તેને આપણે ઇતિહાસ કહી શકીએ છીએ. નેક્સ્ટ નંબર 3, સમય અને સ્થળ સહિત માનવોના ભૂતકાળને દર્શાવતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. સમય અને સ્થળ સહિત માનવોના ભૂતકાળને દર્શાવતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. આ વ્યાખ્યા આપણને માર્ક બ્લોકે આપી છે. માર્ક બ્લોકે આપેલી વ્યાખ્યા વૈજ્ઞાનિક ઢબની અને અલગ તરી આવે છે. તેણે આપેલી વ્યાખ્યામાં સમય અને સ્થળ બંને શબ્દો મહત્ત્વના છે. કારણ કે માનવીના ઘડતરમાં, એના વિકાસમાં અને પ્રગતિમાં સમય અને સ્થળ મહત્ત્વનું યોગદાન આપે છે. નેક્સ્ટ, જ્ઞાન માટેના સંશોધન અને સત્ય કાઢવાની તૃષા એટલે ઇતિહાસ. આ વ્યાખ્યા આપણને આપી છે રાનકે, જેને ઇતિહાસ જગતનો વૈદ્ય કહેવામાં આવે છે. ઇતિહાસ જગતનો વૈદ્ય કહેવામાં આવે છે રાનકેને. રાનકેની વ્યાખ્યા મુજબ કહીએ તો તે જણાવે છે કે સંશોધનના આધારે જે કંઈ પ્રાપ્ત થાય છે, જે સ્થિતિમાં પ્રાપ્ત થાય છે તેને તેવી રીતે જ રજૂ કરવું જોઈએ. વધારે જ્ઞાન મેળવવા સંશોધન કરવું જોઈએ અને તેમાંથી જે મળે તે સત્ય શોધી કાઢવાની ભૂખ એટલે ઇતિહાસ. રોમના ઇતિહાસમાં આ જ રીતે લખ્યું છે, મને જે પ્રાપ્ત થયું છે તેવું જ મેં રજૂ કર્યું છે. રોમને જે ઇતિહાસ આપ્યો છે કે જેવું છે તેવું જ, એના વખાણ નથી કર્યા, એને નીચે પાડવાનો પ્રયાસ નથી કર્યો. જે ઘટના છે એ, અને હંમેશા વાસ્તવિક એ જ છે કે જે સત્ય છે એ જ બહાર લાવવાનો પ્રયાસ કર્યો. અત્યારે આપણે ઘણા બધા ઇતિહાસો ભણીએ છીએ માત્ર દંતકથાઓ ઉપર, અને ઘણી વખત ઇતિહાસ અભ્યાસક્રમમાં પણ જાણવા આપણને મળે છે કે ભાઈ ઇતિહાસમાં જુદી જુદી દંતકથાઓ છે અને જુદા જુદા મંતવ્યો છે. પછી મંતવ્યો જુદા જુદા કરીને પછી જુદી જુદી
વ્યાખ્યાઓ અથવા તો એના વિશેની આપણને સમજ આપતો હોય. પણ અહીંયા એવું નથી. રાનકેએ તો એ કીધું છે, કારણ કે એને આધુનિક ઇતિહાસ વિદ્યાનો જનક ગણવામાં આવે છે. એટલે કે મને જે કંઈ પ્રાપ્ત થયું છે, જે સ્થિતિમાં પ્રાપ્ત થયું છે, તેને તેવી જ રીતે રજૂ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. એની સાથે રોમને પણ ઇતિહાસમાં એ રીતે લખ્યું છે કે મને જે પ્રાપ્ત થયું છે તેવું જ મેં રજૂ કર્યું છે. આમ તેની વ્યાખ્યા દસ્તાવેજો અને પુરાવાઓ ઉપર આધીન છે. આપણે કહી શકીએ નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. એટલા માટે કે જે દસ્તાવેજો અને પુરાવા ઉપર આધીન છે, અને દસ્તાવેજો એટલે ઇતિહાસ એમ પણ કહી શકાય. પ્રૂફ દસ્તાવેજ એને જ કહી શકાય કે પરફેક્ટ સાચું પ્રૂફ છે. એટલે દસ્તાવેજ એ પણ એક ઇતિહાસ જ છે. એના પછીની વ્યાખ્યા માનવીના જીવનની અથવા તો માનવીના જીવનને વાસ્તવિક રીતે રજૂ કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. માનવીના જીવનને વાસ્તવિક રીતે રજૂ કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. એને બીજી રીતે કહી શકીએ તો કે માનવીના જીવનની વાસ્તવિકતા રજૂ કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. આ વ્યાખ્યા આપી છે ક્રોન્ચે. ઇટાલીનો મહાન ફિલોસોફર ક્રોન્ચે ઇતિહાસની વ્યાખ્યાને માનવીના જીવનની સાથે જોડે છે. સંપૂર્ણ માનવ જીવનનું સાચું મૂલ્યાંકન જાણવા માટે તે વાસ્તવિકતા શબ્દ વાપરે છે. વ્યક્તિના જન્મથી શરૂ કરી તેનું બાળપણ, તેનો વિકાસ તથા તેની મૃત્યુ સુધીની વિકાસ ગાથાની એની વ્યાખ્યામાં એ સમાવેશ કરે છે. એના પછીની વ્યાખ્યા માનવ સમાજનો ભૂતકાળનો અહેવાલ એટલે ઇતિહાસ. તે વ્યાખ્યા આપી છે બિસેશ્વર પ્રસાદે. અધ્યાપક પ્રસાદે પોતાની વ્યાખ્યામાં સમગ્ર માનવ સમાજને આવરી લીધો છે. આ માનવ સમાજમાં થયેલા પરિવર્તનો અને સુધારાઓને તે ઇતિહાસની સાથે જોડે છે. એના પછીની વ્યાખ્યા એક યુગનું બીજા યુગમાં શું નોંધવા જેવું છે. એક યુગનું બીજા યુગમાં શું નોંધવા જેવું છે તેનું રેકર્ડ એટલે ઇતિહાસ. આ વ્યાખ્યા આપણને આપી છે બુર્કહાર્ટ અથવા તો એને બર્કહાર્ટ પણ વાંચી શકીએ છીએ. બર્કહાર્ટની વ્યાખ્યા મુજબ ભૂતકાળની કેટલીક મહત્ત્વની ઘટનાઓની નોંધ કરવી અને જેના આધારે વર્તમાનમાં ભૂતકાળની ભૂલોનું પરિવર્તન ન થાય તેની નોંધ લેવી મહત્ત્વની બાબત છે મિત્રો. કે ભૂતકાળની કેટલીક મહત્ત્વની ઘટનાઓની નોંધ કરવી અને જેના આધારે વર્તમાનમાં ભૂતકાળની ભૂલોનું પરિવર્તન ન થાય તેની નોંધ લેવી અને તે અંગે રેકર્ડમાં માહિતી રાખવી. નેક્સ્ટ, જેમાં સામાન્ય માણસનું સ્થાન હોવું જોઈએ. સામાન્ય માણસનું સ્થાન હોવું જોઈએ. તેના કાર્ય અને સ્થળ વિશેની માહિતી આપે તે ઇતિહાસ. આ વ્યાખ્યા આપણને વોલ્ટેરે આપી છે. વોલ્ટેરે ફ્રાન્સનો તત્વચિંતક હતો. એટલે વોલ્ટેરે જે વ્યાખ્યા આપી છે
તે આધુનિક યુગમાં મહત્ત્વ ધરાવે છે. પરંતુ પ્રાચીન સમયમાં લખાયેલો ઇતિહાસ રાજા મહારાજાઓને લગતો હતો. તે સમયે સામાન્ય પ્રજાને અનુલક્ષીને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નહીં. તેથી આ વ્યાખ્યા સામાન્ય વ્યક્તિનો ઇતિહાસ જાણવા માટે બહુ મહત્ત્વની નથી. નેક્સ્ટ, નવી વ્યાખ્યા. વ્યક્તિના આર્થિક પાસાને રજૂ કરે તેને ઇતિહાસ કહેવાય. કાર્લ માર્ક્સની આ વ્યાખ્યા છે. કાર્લ માર્ક્સે ઇતિહાસની વ્યાખ્યાને માનવીના આર્થિક પાસા સાથે જોડી છે. એટલે કે ઇતિહાસમાં વ્યક્તિનો વ્યવસાય, ગરીબ અમીર જેવી બાબતો માનવીના જીવન સાથે સંકળાયેલ છે જે રજૂ થવી જોઈએ. નેક્સ્ટ, આગળ હકીકતો, તથ્યો અને ઇતિહાસકાર વચ્ચેના પારસ્પરિક વ્યવહારની પ્રક્રિયા. હકીકતો, તથ્યો અને ઇતિહાસકાર વચ્ચેના પારસ્પરિક વ્યવહારની પ્રક્રિયા તેમજ વર્તમાનકાળ અને ભૂતકાળ વચ્ચેનો અનંત સમન્વય એટલે ઇતિહાસ. આ વ્યાખ્યા આપણને E.H. કારે આપી છે. વિખ્યાત ઇતિહાસકાર E.H. કારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા વ્યાખ્યાનો પછી વોટ ઇઝ હિસ્ટ્રી નામે ગ્રંથ રચ્યો. તેમાં ઇતિહાસની વ્યાખ્યા તેમણે આ પ્રમાણે કરી છે. ક્યારે? કે જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમણે વ્યાખ્યાનો આપ્યા, લગભગ ઈસવીસન 1961માં. અરે સોરી 1901માં. ત્યારે એમણે જે વ્યાખ્યા આપી છે એ પ્રમાણે વ્યવહારુ રાજ્યશાસ્ત્ર વિનાનો ઇતિહાસ સાહિત્યનો એક ભાગ છે. એટલે કે ઇતિહાસ વગરનું રાજકારણ જંગલિયાતમાં પરિણમે છે. એક E.H. કારની વ્યાખ્યામાં બીજા ઇતિહાસકાર સિલીનો પણ સમાવેશ થાય છે. સિલી નામના વિદ્વાને પોતાની વ્યાખ્યામાં શ્રેષ્ઠ રાજાના વહીવટનો ઉલ્લેખ કર્યો છે અને સારા રાજાના વહીવટ ઉત્તમ ન હોય તો તેના ગુણગામ આપવામાં આવે તો તે ઇતિહાસ નહીં પણ સાહિત્ય બને છે. જે રાજાના, આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે, કે જે રાજાના રાજ્યની અંદર તમે લેખક તરીકે, કવિ તરીકે, ઇતિહાસકાર તરીકે હો, પણ એમાં જો સ્પષ્ટતા ન હોય, આપણી ભાષામાં કહીએ, પ્રાદેશિક ભાષામાં, કે જેનું ખાય એનું ગાય, એવું થાય તો ઇતિહાસને ચોક્કસ રીતે આપણે વર્ણવી શકીએ નહીં. અને થયું છે કે મુસ્લિમ ઇતિહાસકારો હતા, એમણે મુસ્લિમ શાસકોના જ ગુણગાન કર્યા છે. હિન્દુ શાસકોએ, હિન્દુ ઇતિહાસકારોએ, કવિઓએ, લેખકોએ એ હિન્દુ રાજાઓના ગુણગાન કર્યા છે. એટલે વાસ્તવિક ઇતિહાસને આપણે ગોતવા માટેના પ્રયત્નો કરતા હોઈએ છીએ ઘણી વખત, પણ જુદી જુદી બુકોમાં એના જુદા જુદા અર્થ, અથવા દરેક ઇતિહાસકાર એના દ્રષ્ટિ પ્રમાણે, સૂઝ સમજ અને દ્રષ્ટિ પ્રમાણે જુદી જુદી વ્યાખ્યાઓ આપતો હોય છે, જે સ્વાભાવિક છે. નેક્સ્ટ, આગળની વ્યાખ્યા. ઇતિહાસ એ એક પ્રકારનું અન્વેષણ છે. ભૂતકાળની ઘટનાઓનું પૃથ્થકરણ અને અન્વેષણ કરી તેની માહિતી વર્તમાનમાં રજૂ કરવામાં આવે તેને ઇતિહાસ કહી શકાય. આ વ્યાખ્યા આપણને આપી છે
કોલિંગવુડે પોતાની વ્યાખ્યા આપતા ભાવિ પેઢીના વિકાસ માટે અને વ્યક્તિના ઘડતર વિશેની માહિતી ઇતિહાસની વ્યાખ્યા દ્વારા આપી છે. તેણે દરેક ઘટનાને જુદા જુદા ક્રમે ગોઠવી જુદા જુદા વિભાગ પાડી આધુનિક સમયમાં રજૂ કરવામાં આવે તે વર્તમાનમાં ઇતિહાસ બને છે. અને છેલ્લે ઇતિહાસ એટલે સામાજિક સ્વરૂપની સામાજિક રીતે અગત્યની સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ એવી મનુષ્યની પ્રવૃત્તિઓનું સંશોધન કરી કાર્યકારણ અને વિકાસની દ્રષ્ટિએ નોંધ કરતું વિજ્ઞાન એટલે કે ઇતિહાસ. આ વ્યાખ્યા આપણને આપી છે ગેરેધાને. મિત્રો, ગેરેધાન એ આધુનિક યુગનો ચિંતક અને ખ્રિસ્તી પાદરી હતો. તેણે ઇતિહાસની સર્વગ્રાહી વ્યાખ્યા આપી છે, જે મોટા ભાગના દરેક વિદ્વાનોએ માન્ય રાખી છે, જે વૈજ્ઞાનિક ઢબની છે. પોતાની વ્યાખ્યામાં તે જણાવે છે કે સમગ્ર માનવ સમાજની ભૂતકાળની બાબતો સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ એવી મનુષ્યની ભૂતકાળની પ્રવૃત્તિઓને કાર્યકારણ અને વિકાસના સંદર્ભે નોંધ કરતું વિજ્ઞાન એટલે કે તે ઇતિહાસ છે. આમ સમાજ સાથે સંબંધ ધરાવનાર તથા સામાજિક રીતે અગત્યના બનાવોને તે ઇતિહાસના ઘટક કહે છે. જેમ કે કુટુંબ, શહેર અને રાજ્યના બનાવોને માનવ જીવનમાં ઉથલપાથલ કરેલી અને તેમાંથી એક ઇતિહાસ સર્જ્યો તથા ઇતિહાસ સર્જ્યા પછી તે વિકાસ પણ પામ્યો છે. વિકાસની આ પ્રક્રિયાને વિજ્ઞાનાત્મક રીતે રજૂ કરવાની પદ્ધતિને ઇતિહાસ કહે છે. તો મિત્રો, આ હતી ઇતિહાસની જુદી જુદી વ્યાખ્યાઓ. બરાબર. એમાં થોડોક એનો જે સાર આપણે નીકળીએ છીએ, ઇતિહાસની ભાષામાં કહીએ તો સમાપન, એ પણ થોડીક ચર્ચા કરી લઈએ, પછી પ્રશ્નનો પૂર્ણ જાહેર કરીએ. આધુનિક સમયમાં ઇતિહાસ એ વાર્તા કે દંતકથા રચી નથી, પરંતુ ઇતિહાસને વૈજ્ઞાનિક રીતે સંશોધન કરી અને લખવામાં આવે છે. ઇતિહાસ પોતે પણ એક શાસ્ત્ર છે. ઇતિહાસ પોતે પણ એક શાસ્ત્ર છે. તેને આધુનિક સમયમાં વિજ્ઞાન સાથે જોડવામાં આવ્યું છે. આધુનિક સમયમાં વિજ્ઞાન સાથે જોડવામાં આવ્યું છે. આવા સમયે ઇતિહાસનો અર્થ કરવો કે તેની કોઈ એક વ્યાખ્યા આપવી ખૂબ જ મુશ્કેલ છે. યુગ પ્રમાણે ઇતિહાસનો અર્થ બદલાતો રહ્યો છે. પ્રાચીન સમયના ઇતિહાસના લખાણો રાજા અને મહારાજાઓને કેન્દ્રમાં રાખીને ઇતિહાસ લખાયો છે. મધ્યયુગમાં સામંતો, જાગીરદારો વિશેના લખાણો લખવામાં આવ્યા છે, એટલે કે તેમનો ઇતિહાસ લખવામાં આવ્યો છે. પરંતુ આધુનિક સમયમાં માનવી એટલે કે સામાન્ય માનવી મહત્ત્વનો બન્યો. આ માનવ જીવનના દરેક પાસાને ધ્યાનમાં રાખી ઇતિહાસનું લખાણ કરવામાં આવે છે. આવા સંજોગોમાં ઇતિહાસનો કોઈ એક અર્થ આપી શકાય નહીં. જુદા જુદા વિદ્વાનો, ઇતિહાસકારો, ચિંતકોએ ઇતિહાસની જુદી જુદી વ્યાખ્યા આપી છે. તેમ છતાં નવા સંશોધનો ઇતિહાસને વિજ્ઞાન તરફ લઈ જાય છે. નેપોલિયને તો કહ્યું હતું કે ઇતિહાસ એ માત્ર દંતકથાઓ નથી,
ઇતિહાસ એ માત્ર દંતકથાઓ નથી. જગતના લેખકોએ જુદી જુદી વ્યાખ્યાઓ આપીને તેનું પૃથ્થકરણ કરીને તેનો ચોક્કસ સમય અને સ્થળ એટલે કે સ્થાન દર્શાવ્યું છે. કોઈએ ઇતિહાસને માનવીની ભૂતકાળની પ્રવૃત્તિઓ સાથે પણ જોડ્યો છે, તો કોઈએ સમય અને સ્થળની દ્રષ્ટિએ ચોક્કસ એવા બનાવો આધુનિક ઇતિહાસ વિદ્યાનો જનક જેને કહેવાય તે રાનકેએ ઇતિહાસને દસ્તાવેજોના સંશોધન તરીકે પણ ઓળખાવ્યો છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં, એ રીતે. અને દસ્તાવેજો દ્વારા પ્રાપ્ત થતી હકીકતને ઇતિહાસ કહે છે, તે યોગ્ય છે. કાર્લ માર્ક્સે આર્થિક પાસાને સ્થાન આપ્યું છે. કોલિંગવુડ પણ ઇતિહાસને એક તપાસ કહે છે. કોલિંગવુડ પણ ઇતિહાસને એક તપાસ કહે છે. આપણે કોઈ વસ્તુની તપાસ કરતા હોઈએ તે રીતે. છતાં ગેરેધાને આપેલી વ્યાખ્યા સર્વગ્રાહી છે, પરંતુ ઇતિહાસની કોઈ એક વ્યાખ્યા આપી શકાય નહીં, કારણ કે ઇતિહાસ એ સતત પરિવર્તન પામતું શાસ્ત્ર છે. તો આ હતી મિત્રો ઇતિહાસની વિવિધ વ્યાખ્યાઓ. ફરી નવા પ્રશ્ન સાથે, નવા ટૉપિક સાથે મળતા રહેશું. નમસ્કાર.